તો હાય ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા સારા હશો. કેમ કે અત્યારે ગરમી એટલી બધી પડે છે ને કે એની વાત જ ન પૂછો. બહુ બધી ગરમી પડે છે. હવે એમાં એવું છે કે અમે લોકો આવ્યા હતા હળવદ, બરોબર, અમારા અહીંયા પગે લાગવા મારા મઢે. પછી અમે મોરબી ગયા. એવું કર્યું? પછી અમે મોરબી જઈને પછી ત્યાં મારા ભાઈનું ઘર છે, મારા બેનનું ઘર છે. પછી ત્યાં જમવાનું કર્યું ને પછી રાત રોકાણા અને પછી નાસ્તો ને બધું કર્યું. અને હવે અત્યારે માસી અમે કેરળા તો અમે આવી જ છીએ, દર અઠવાડિયે ઉભા જ હોય છે અમારા મોઢા લઈને માસી ઘરે. અમદાવાદથી 4 કલાકનો રસ્તો છે અહીંથી, ત્યાંથી ચોટીલાની આગળ આવવામાં. તો અમે દર અઠવાડિયે ઉભા જ હોય અહીંયા. તો હવે આ લોકો એમ કે તમારા મોઢા અમને બતાવ્યા નથી, તો એકવાર અમને અહીં બતાવી દો. મારી મમ્મી મારી માસી મને તેલ દે તો હવે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ. જો હું તમને બતાવું વાડીમાં, જો ભાડે છે, હું તમને બતાવું. જો અત્યારે અહીં કોઈ જ નથી. જો આ બેન કંઈક કરે છે, ખબર નહીં શું કરે છે. અને અમે તો કંઈક વસ્તુ લેવા આવ્યા હતા. અમે કંઈક મળી જાય તો મેં ખાવા પીવાનું એમ. તો આ મારી માસીની છોકરી છે, આ મારી મમ્મી છે. અને મારી મમ્મી તલ લીધા છે મારી માટે. એમાંય મારો ફોન પડી જાય છે આવી રીતના. પછી હું એને ઉપાડું છું આમ. પછી અમે જો અમારી મમ્મી છે, અમારી માસીની છોકરી છે ખોટી. જો આ નકરે તલને ઢગલા જ કર્યા છે. જો આ બધી આ મારા માસાની વાડી છે. જો આટલી મોટી છે મારા માસાની વાડી. આ તલ છે. તલ તમે બતાયા. હા, દૂર લગી કાંઈ જ નથી, બસ તલ છે આ બહુ બધા. જો તમને તલ બતાવો. બસ હવે અમે જતા રહીશું અમદાવાદ પાછા રાત્રે. કાલ રાત્રે આવ્યા અને આજ રાત્રે પાછા રિટર્ન. અને તડકો તો કે હું જ છું આ દુનિયામાં, બીજું કોઈ જ નથી મારા સિવાય. એવો તડકો છે જબરજસ્ત. તમે લોકો તડકાનું કે જવું હોય કે ગમતું હોય બધાને ફરવાનું તો જવાય. અમને તડકો હોય તો અમે તો ફરવા નીકળી જ જાય. તડકો લાગે તો લાગે, કાળા પડી તો પડી. આમ ફિલ્ટર લગાવી લેવાનું, એ થોડું મને એમ થઈ જાય કે હા ધોરા લઈ ગયા એમ, એટલે ચાલે. હવે અત્યારે અમે જઈએ, ક્યાં જઈએ ખબર હે? આમ આટો મારવા. જો કોઈ જ નથી. આ બંને જાય છે કે હવે છે ને આમાં ઓલા કાંટાવાળા ઓલા આવે છે ને ગલકા, એ મને બહુ ભાવે. તો બસ હવે દોડશું, પછી એક બીજો બ્લોગ બનાવશું. પછી બીજો બ્લોગ મૂકું. ચાલો બાય બાય. તલ ખાવા હોય તો બધા એને આવી જાઓ. મૂકો છો બધા યાર. ફોન ચાલુ હતો.